ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય, એમના જે ફોર્મો ભરી એમની આખરી તારીખ પણ વહી ગઈ અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવાઇઝ સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભ લાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારોને ફોર્મ ખેંચવામાં આવ્યા છે એમાં સરેઆમ લોકશાહીનું હનન થયું છે. લોકોનો જે 5 વર્ષે મોટો મતાધિકાર છે એ મતાધિકાર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ આ કર્યું છે એમને છીનવી લીધો છે. ભારતીય જનતા પાર્ટી